પોરબંદરના ઇન્દિરાનગરથી રતનપર તરફ જતા રસ્તે વન વિભાગ દ્વારા કેટલાક વર્ષો પહેલા સામાજિક વનીકરણના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જુરીઓના વૃક્ષોને ઉછેરવામાં આવ્યા હતા। આ જગ્યા એટલી બધી સુંદર છે કે ત્યાં વિશાળ સંખ્યામાં લોકો ફોટો સેશન માટે જાય છે। એટલું જ નહીં પરંતુ દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પણ જ્યારે પોરબંદર આવે છે ત્યારે અચૂકપણે આ આહલાદક વૃક્ષો નીચે બેસીને માનસિક શાંતિ મેળવે છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર પ્લાસ્ટિકનું પ્રદૂષણ બેફામ વધ્યું છે અને તેના કારણે અહીં વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું છે। વન વિભાગે અને પોરબંદરની સામાજિક સંસ્થાઓએ અહીંયા સફાઈ અભિયાન યોજવું જરૂરી બન્યું છે। પ્લાસ્ટિક એ પર્યાવરણનો સૌથી મોટો દુશ્મન છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે। આપે જે દ્રશ્ય જોયા તે પોરબંદરથી રંગબાઈ મંદિર તરફ જતા રસ્તે આવતી વન વિભાગની ઝૂરીઓના છે। ખૂબ જ સુંદર મજાનો આ વિસ્તાર છે કે જ્યાં ફોટો સેશન માટે અસંખ્ય લોકો આવે છે। તે ઉપરાંત પ્રી વેડિંગ માટે પણ લોકો આવે છે અને અહીંયા શૂટ કરે છે। પરંતુ કમનસીબે લોકોએ આ જગ્યાને પણ સ્વચ્છ રહેવા દીધી નથી। ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે અને ચોતરફ પ્લાસ્ટિકની કોથળીઓ અને ગ્લાસ ઉડી રહ્યા છે। પોરબંદરની સામાજિક સંસ્થાઓ ચોપાટી બીચ ઉપર સફાઈ અભિયાન યોજે છે, એ જ રીતે અહીંયા પણ સફાઈ અભિયાન યોજવું જોઈએ। તે ઉપરાંત વન વિભાગે પણ આ બાબતે ખાસ દરકાર લઈને અહીંયા ફેન્સિંગ બાંધવી જોઈએ કે જેથી લોકો છે અંદર જાય નહીં અને વધારે કચરો કરે નહીં। તે માટે પણ તંત્રએ યોગ્ય કરવું જ રહ્યું। પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ।